અમારા રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ રાજકોટ રેન્જ આઈજીપી શ્રી નિલીપરાય સાહેબની સૂચનાથી અને તેમજ સરકારશ્રીની સૂચના અન્વયે આજરોજ જે કાળાબજારી બાટલા કરતા હોય જે અનુસંધાને જરૂરી વોચમાં રહેલ હોય જેથી આ કામે અમારી જુદી જુદી ટીમો ગોંડલ ડિવિઝનની કાર્યરત હોય જેમાં સાપર પોલીસ સ્ટેશન આરબી રાણા સાહેબ વિજય જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફોને હકીકત મળેલ કે પારડી શીતળા માતાજીના મંદિર પાસે બે ઇસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજનકુમાર કમલકિશોર બિન રાજીવ કમલકિશોર બિન મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે. તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો રેગ્યુલેટર વગેરે કુલ 80,600 નો મુદ્દામાલ મળી આવેલ છે. તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ જરૂરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલા છે. તેમજ ગોંડલ એસડીએમ ગમારા સાહેબ તથા મામલતદાર સાહેબ ગોંડલ ડોડિયા સાહેબ સાથે અમારી પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત હોય આ બાબતે, જેમાં પીએસઆઈ જાડેજા ગોંડલ તાલુકા તથા મામલતદાર ડોડિયા સાહેબને હકીકત મળેલી કે બિલિયાળા ગામે રોનક પાનની કોલ્ડ ડ્રિંક્સની દુકાન આવેલી છે ત્યાં ભરતભાઈ વાલજીભાઈ કણઝરિયા ને જરૂરી કાર્યવાહી કરતા ખાલી તેમજ ભરેલા કુલ 25 સિલિન્ડર મળી આવેલા છે અને કિંમત રૂપિયા 45,410 મુદ્દામાલ સાથે મળી આવેલા છે અને આ બાબતે મામલતદાર ડોડિયા સાહેબે જરૂરી કાર્યવાહી કરેલી છે અને આગળની આ બાબતની જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલા છે અને તમામને જણાવવાનું કે કાલા સિલિન્ડર કાલાબાજારી કરવામાં નહીં આવે અને જો કરવામાં આવશે તો જરૂરી કાર્યવાહી આગળ પણ કરવામાં આવશે.